સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એની અહીંયા ચર્ચા કરેલી છે. આ ચાર્ટમાં જે ઉપર તમને દેખાય છે. તો વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય જે લક્ષણો છે એ આ પ્રમાણે છે. મુખ્ય લક્ષણો પહેલું છે નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે, અને નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. આ પહેલું લક્ષણ. પછી બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધારે જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય પ્રવૃત્તિ હોય છે, આર્થિક પ્રવૃત્તિ. દેશના 60% કરતાં પણ વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. ત્યાર પછી આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનોના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય, અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ કોના હાથમાં હોય છે? ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. પછી બેરોજગારી. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધારે હોય છે. જુઓ, આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે, જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. અને પાછું બેરોજગારી લાંબા ગાળાની હોય છે. પછી ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્ર, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય, તેને ગરીબ ગણવામાં આવે છે. તો વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3/4 ભાગ જેટલું હોય છે. જુઓ, પછી દ્વિમુખી અર્થતંત્ર. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, આ બધું જોવા મળે છે. જ્યારે બીજી બાજુ એટલે કે શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવ વિલાસી જીવન જોવા મળે છે. આમ દ્વિમુખી અર્થતંત્ર વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ, શિક્ષણ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, બેન્કિંગ છે, આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધરૂપ બને છે. અને છેલ્લું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશી વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આજે આ દેશો છે વિકાસશીલ. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે.
એટલે નિકાસ કમાણી કેવી રહે છે? ઓછી રહે છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની સમાન હોય છે. આ વસ્તુના ભાવો વધુ હોય છે. આયાતો પાછળનો ખર્ચ કેવું હોય છે? વધારે હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશી વેપારની શરતો પ્રતિકૂળ હોવાથી એટલે કે રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. તો અહીંયા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે જોયા. ધન્યવાદ. આ યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને લગતી શૈક્ષણિક માહિતી આપવામાં આવી છે. તે આ યુટ્યુબને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબ એડ્રેસ તથાક મધુસૂદન.